નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઘણા બધા ખેડૂતો એવા હશે કે એને જમીનના કોઈ ને કોઈ પ્રશ્ન હોતા હોય છે. કાં તો રસ્તાના પ્રશ્ન હોય છે, કાં શેઢાના પ્રશ્ન હોય છે, કાં જમીન માપણીના પ્રશ્ન હોય છે, અથવા તો વાંધા એવા ઘણા બધા વાંધાઓ હોય છે કે જે પ્રશ્ન સામે ખેડૂતો જે છે ઝઝૂમી રહ્યા હોય છે અને એને એ વસ્તુની ખ્યાલ નથી હોતી કે ભાઈ કયો પ્રશ્ન હોય છે. તો એમાં તમારે સિવિલ કોર્ટની અંદર જવું જોઈએ, અથવા તો પ્રાંત કોર્ટની અંદર, અથવા તો મામલતદાર કોર્ટની અંદર જવું જોઈએ. તો આ વિડીયોના માધ્યમથી એવા તમામ મુદ્દાઓ આપણે આવરી લઈ અને આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ કેવા સંજોગોમાં તમારે પ્રાંત કોર્ટની અંદર અથવા તો મામલતદાર કોર્ટની અંદર જવું જોઈએ અને કયા સંજોગોમાં તમારે સિવિલ કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર તમારે જવું જોઈએ. પરંતુ બને ત્યાં સુધી સિવિલ કોર્ટની અંદર તમારે જવાનું ન જોઈએ, કારણ કે સિવિલ કોર્ટની અંદર તમે જાઓ તો પ્રાંત કોર્ટ જે છે, મામલતદાર કોર્ટ જે છે એના રસ્તાઓ પરમિનન્ટ બંધ થઈ જતા હોય છે. તો અમુક મુદ્દાઓ એવા છે કે તમારે સિવિલ કોર્ટની અંદર જવું જોઈએ, પરંતુ સામાન્ય મુદ્દાઓ જે છે એમાં તમારે મામલતદાર કોર્ટ અથવા તો પ્રાંત કોર્ટની અંદર તમારે જવું જોઈએ. તો કયા મુદ્દાઓ છે એના વિશે વિગતવાર વાત કરીશું. મતલબ કે આ વિડીયો એના માટે છે કે ભાઈ ક્યારે તમારે મામલતદાર કોર્ટ અથવા તો પ્રાંત કોર્ટની અંદર જવું જોઈએ અને ક્યારે તમારે સિવિલ કોર્ટની અંદર તમારે જવું જોઈએ. તો વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે જમીનને વાંધાજનક જે પ્રશ્ન હોય તો એમાં અરજી ક્યાં કરવાની હોય છે. જમીનને લગતા વાંધાવાળા પ્રશ્નો માટે ક્યારે કૃષિ પંચ રાહે જવું અને ક્યારે સિવિલ કોર્ટમાં જવું તેના વિશે વિગતવાર માહિતી મેળવશું આપણે. તો આજના સમયની અંદર વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા ખેડૂતો એવા હશે મિત્રો કે જમીનના કંઈક ને કંઈક પ્રશ્નો જે છે ઉદ્ભવતા હોય છે. કારણ કે રસ્તા બાબત, ક્યારેક રસ્તા બાબત હોય છે, તો રસ્તાના શેઠા બાબત હોય છે, અથવા તો કોઈ પાણી બાબત હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એનો નિકાલ કરવા માટે પ્રશ્નો હોય તો ભાઈ વિભાગની જમીન જે છે તેની વહેંચણી માટેના વિવાદો હોય છે. તો જ્યારે પણ આ પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યારે ખેડૂતો જે છે તો એ મજબૂરન કોર્ટનો રસ્તો પકડે છે. પરંતુ તમારા તમામ પ્રશ્નોના ઉકેલ માટે કોર્ટ જવાની જરૂરિયાત નથી. તમારા ઘણા બધા પ્રશ્નો એવા હોય કે જેમાં તમારે મામલતદાર કોર્ટમાં જ પતી જતા હોય છે, અને મામલતદાર કોર્ટમાં ન પતે તો પ્રાંત કોર્ટમાં જઈ શકો છો જિલ્લાની, અને એ પણ બહુ નજીવા ખર્ચમાં તમે જઈ શકો છો અને તમારે કોઈ પણ વકીલ રાખવાની જરૂરિયાત નથી રહેતી. કારણ કે પ્રાંત કોર્ટ જે છે એ મામલતદાર કોર્ટ જે છે સ્પેશિયલ ખેડૂતો માટે છે અને એમાં ન જેવો ખર્ચો આવે છે. એમાં તમારે કોઈ વકીલ રાખવાની કોઈ જરૂરિયાત નથી પડતી અને તમારો નિકાલ જે છે એ જલ્દી આવે છે. ત્યાર પછી વાત કરીએ, વિગતવાર વાત કરીએ કે ભાઈ જમીનના વિવાદમાં સીધી રીતે ન્યાય મેળવવાના બે રસ્તા આપણેની વાત કરીએ આપણે તો ખેતીની જમીનમાં કોઈ પણ વિવાદ થાય તો તેના બે રસ્તાઓ છે. એક કૃષિ પંચ રાહે જવું અને બીજું જે છે એ સિવિલ કોર્ટની અંદર જવું. તો કયું વધારે બેનિફિટ રહેશે એ આપણે આગળ વાત કરીએ છીએ. સિવિલ કોર્ટમાં બધાને ખ્યાલ હશે કે તેમાં વકીલ રાખવો પડે છે અને ખર્ચાળ પણ વધારે છે. કેસનો નિકાલ જે છે ઘણી વખત આવતો નથી, ઘણા પેઢીઓ હોય છે તો પણ કેસના નિકાલ નથી આવતા, બરાબર. તો બને જ્યાં સુધી સિવિલ કોર્ટની અંદર તમારે ન જવું જોઈએ. સૌપ્રથમ તાલુકાની મામલતદાર કોર્ટ, ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, અને ત્યારબાદ કલેક્ટર, ડિપ્ટી કલેક્ટર અને કલેક્ટરમાં પણ તમે અરજી આપી શકો છો. પરંતુ આ 4 મુદ્દા પછી પણ જો તમારો ન્યાય ન મળ્યો હોય તો પછી તમારે સિવિલ કોર્ટનો રસ્તો પકડવો પડે. બાકી બને ત્યાં સુધી સિવિલ કોર્ટની અંદર જવાની જરૂરિયાત નથી. સૌપ્રથમ સિમ્પલ જો મુદ્દાઓ હોય તો ક્યાં જવાનું, તો કે તમારે મામલતદાર કોર્ટ હોય તાલુકામાં તો ત્યાં જવાનું હોય છે. ત્યાર પછી મામલતદાર કોર્ટમાં તમારી અરજી લેવામાં ન આવી હોય અથવા તો તમે તેના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો તમારે પ્રાંત કોર્ટની અંદર તમારે જવાનું હોય છે, જે જિલ્લામાં હોય છે. પ્રાંત કોર્ટમાં તમારો નિર્ણય ન આવે તો તમારે ડિપ્ટી કલેક્ટર અથવા તો કલેક્ટરમાં તમે અરજી પણ કરી શકો છો, અને ત્યાર પછી સિવિલ કોર્ટનો તમારે રસ્તો પકડવાનો હોય છે. તો આ અરજી કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ જે છે એ રસ્તો છે. બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે એક વખત તમે સિવિલ કોર્ટમાં તમે કેસ નોંધી દીધો તે પછી કૃષિ પંચનો રસ્તો હંમેશા માટે બંધ થઈ જશે. માટે તમારે જરૂર પડે તો જ તમારે સિવિલ કોર્ટમાં જવું જોઈએ. બાકી કૃષિ પંચમાં જ તમે જઈ શકો છો, કારણ કે સિવિલ કોર્ટની અંદર તમારો કેસ દાખલ થઈ જાય તો પછી ત્યાંથી તમે ફરી કૃષિ પંચની અંદર તમે કેસ દાખલ કરી શકો નહીં. સિવિલ કોર્ટની અંદર વાત કરીએ આપણે મિત્રો તો એમાં ફરજિયાત તમારે વકીલ રાખવો પડે, કારણ કે તમે દલીલ જે છે એ ન કરી શકે ખેડૂત મિત્રો, તો એમાં વકીલ રાખવો એ કમ્પલસરી વસ્તુ હોય છે. ત્યાર પછી એના કેસ જે છે તો એ લાંબા સમય સુધી ચાલે છે, ખર્ચાળ પણ હોય છે અને તાત્કાલિક કોઈ નિર્ણય આવતા નથી. એટલા માટે સિવિલ કોર્ટ જે છે આપણા માટે હિતાવહ નથી. વાત કરીએ આપણે મિત્રો કે કયા કામો માટે સિવિલ કોર્ટમાં તમારે જવું ન જોઈએ.
માની લો કે તમારે સામાન્ય કામ રસ્તાની જરૂર પડે, અથવા તો રસ્તામાં કોઈ વાંધોજનક હોય, અથવા તો પાણી ભરાતા હોય ખેતરોની અંદર, અથવા તો શેઠા પાડોશી વચ્ચે કોઈ તકરાર હોય, તો આવી બધી બાબતો જે છે એમાં તમારે ભાઈ ભાગના અમુક જે પ્રશ્નો હોય, તો આવી બધી બાબતોમાં જે છે તમારે સિવિલ કોર્ટમાં જવાનું હોય નહીં. તે મામલતદાર કોર્ટમાં જ તમારા તાલુકામાં જવું પડે અને ત્યાંથી જ તમારા આ પ્રશ્નોના સોલ્યુશન થઈ જતા હોય છે. ત્યાંથી સમાધાન ન થાય તો મેં કીધું એ પ્રમાણે કે ભાઈ પ્રાંત કોર્ટમાં, ડિપ્ટી કલેક્ટરમાં અને કલેક્ટરમાં તમે અરજી નોંધી શકો છો અને ત્યાર પછી તમારે સિવિલ કોર્ટમાં જવું પડે છે. પરંતુ ખાસ એક બાબત તમને જણાવી દઉં મિત્રો કે ભાઈઓ ભાગની જમીન વહેંચણી બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તેના માટે તમારે સિવિલ કોર્ટમાં જવું પડે. તેનો હલ જે છે મામલતદાર કોર્ટમાં ન થઈ શકે. એટલા માટે સિવિલ કોર્ટનો ભાઈઓ ભાગની વહેંચણી જમીન બાબત હોય તો તમારે સિવિલ કોર્ટનો રસ્તો પકડવો પડે છે. હવે મિત્રો વાત કરીએ મિત્રો કે ભાઈ સિવિલ કોર્ટની તો વાત કરી દીધી મેં તમને કે ભાઈ એમાં કેટલા ખર્ચા હોય, પરંતુ કૃષિ પંચમાં તમે અરજી દાખલ કરશો તો એના ફાયદાઓ શું છે? સૌપ્રથમ તો કૃષિ પંચનો ફાયદો જે છે તો અપીલનો નિકાલ તમારે જલ્દી આવે છે, મતલબ કે 3 થી 4 મહિનામાં તમારો એ નિકાલ આવી જાય છે. બીજું, અપીલ ઓપ્શન જે છે તમને ઘણા બધા મળે છે, બહુ ઓછો ખર્ચાળ આવે છે અને ખાસ વકીલ રાખવાની કોઈ પણ જરૂર નથી પડતી. આટલા માટે કૃષિ પંચમાં તમે અરજી કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ ભાઈ કે જમીન વારસામાં એન્ટ્રીમાં તમારે કોઈ મિસ્ટેક હોય અને અરજી ના મંજૂર કરી હોય, મામલતદાર શ્રીની વાત કરું કે મામલતદાર કોર્ટમાં તમારે અરજી ના મંજૂર કરી હોય તો શું કરી શકો? મામલતદાર તમારી અરજી ન સ્વીકારે પ્રાંત કોર્ટમાં, ત્યાંથી તમારે કલેક્ટરમાં, મતલબ કે પ્રાંત કોર્ટમાં જઈ શકો છો, ત્યાર પછી કલેક્ટરમાં અરજી આપી શકો છો અને ત્યાર પછી તમારે સિવિલ કોર્ટમાં જવું જરૂરી છે. પરંતુ બને ત્યાં સુધી તમારા જિલ્લાની અંદર જ તમારે આ બધી વસ્તુ થઈ જતી હોય છે. પરંતુ માની લો કે ભાઈ કલેક્ટરથી ઉપર તમે જવા માગતા હોય તો લાસ્ટમાં એક જ ઓપ્શન છે SSRD, મતલબ કે સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, જે અમદાવાદમાં આવેલું છે અને ત્યાં તમારે કેસ નોંધાવી શકો છો. પરંતુ મોસ્ટ ઓફલી 90% 95% જે કેસ હોય તો એ તમારો પ્રાંત કોર્ટ, કલેક્ટર સુધી જ તમારા બધી પતી જતા હોય છે. પરંતુ ક્યારેક એવો જટિલ કોઈ પ્રશ્ન હોય તો કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં અથવા તો SSRD જે છે એમાં તમે જઈ શકો છો. તો આ પ્રમાણે મિત્રો જમીનના કોઈ પણ વિવાદ હોય, જમીનના કોઈ પણ પ્રશ્ન હોય, રસ્તા બાબત કોઈ પ્રશ્ન હોય તો સિવિલ કોર્ટમાં ન જવું, કૃષિ પંચ રાહે જ્યાં સુધી પતે ત્યાં સુધી તમારે આગળ ન જવું જોઈએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો. અને બીજી ખાસ એ બાબત તમને જણાવી દઉં મિત્રો કે તમને જે માહિતી આપેલી છે તો એનું આર્ટિકલ જે છે એ કમ્પ્લીટલી લખેલો છે મેં આ પ્રમાણે, તમે સિમ્પલ ભાષામાં લખેલો છે. તો તમને આમાં કોઈ બાબત સમજાઈ ન હોય તો ભવિષ્યમાં તમારે વાંચવું હોય તો તમે શાંતિથી 2-3 વખત વાંચશો તો તમને આખું વિડીયો જે છે એ તમને સમજાઈ જશે, આર્ટિકલ વાંચશો એટલે. તો આની લિંક હું કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ અને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું રાખી દઈશ, તો ત્યાંથી તમે ઓપન કરીને વાંચી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.